में खिलाफ लड़ेंगे, क्या कोई बातचीत है? क्योंकि उनका एक मौजूदा विधायक था, शायद बातचीत नहीं बन पाई, क्या इस बारे में भी कोई बात हुई? गठबंधन बाबतनो निर्णय અમારા હાઈકમાન્ડ સમાન વિચારધારાવાળા પક્ષો સાથે ચર્ચા કરીને લેશે, પણ આજની તારીખે ગુજરાત કોંગ્રેસ તમામે તમામ 26 બેઠકો પર મજબૂતાઈથી લડવા માટેની તમામ તૈયારી કરી ચૂકી છે અને 26 બેઠક પર મજબૂતાઈથી લડશે। सर अगर आज 7 नाम अगर अनाउंस होते हैं तो बात सीट कौन नहीं, सीट तो આજે જાહેરાત થશે, પણ 7 બેઠકો પર આજે જાહેરાત થશે ને બાકીની બેઠકો પર ઉપર પણ ચર્ચા કરીને સંમતિ સધાઈ ચૂકી છે અને એની પ્રક્રિયા થઈને 1-2 દિવસમાં બાકીની બેઠકોની પણ જાય। હાલ આપણે જણાવી દઈએ કે મહત્વપૂર્ણ જે અપડેટ આ સમગ્ર મામલે મળી રહી છે, વલસાડથી જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે। રાજકોટથી લલિત કગથરા, પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે। પાટણથી જગદીશ ઠાકોર, જૂનાગઢથી પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી છે। વલસાડથી જીતુ ચૌધરી, બારડોલીથી તુષાર ચૌધરીને અહીં ટિકિટ આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે હાલ આ સમગ્ર જે યાદી છે તેમાં થોડું કરેક્શનની સાથે આપણે તમામ ચહેરા પણ બતાવી રહ્યા છે। જગદીશ ઠાકોર પાટણથી, પૂંજા વંશ જૂનાગઢથી તેમને કોંગ્રેસની ટિકિટ મળી, જીતુ ચૌધરી વલસાડથી, તુષાર ચૌધરી બારડોલીથી ટિકિટ આપવામાં આવી છે। લલિત કગથરા રાજકોટથી મહત્વપૂર્ણ ચહેરો કોંગ્રેસનો, લલિત વસોયા પણ પોરબંદરથી મહત્વપૂર્ણ ચહેરો। આજે માત્ર 7 નામોની ઘોષણા કરવામાં આવી છે। આખરે એ 7 જે ઉમેદવારો છે તે અમે આપને બતાવી પણ રહ્યા છે, સ્ક્રીન ઉપર અહીં ફ્લેશ થઈ રહ્યા છે, આપ જોઈ શકો છો। લલિત કગથરા રાજકોટથી, લલિત વસોયા પોરબંદરથી લગભગ આ 2 નામ નક્કી જ હતા। જગદીશ ઠાકોર પાટણથી, અહીં ક્યાંક અસમંજસની સ્થિતિ હતી। જીતુ ચૌધરી વલસાડથી, દક્ષિણમાં તુષાર ચૌધરી બારડોલીથી તેમને ઉભા રાખવામાં આવ્યા છે। ખાસ કરીને લલિત વસોયા અને લલિત કગથરાની વાત કરવામાં આવે તો લગભગ આ નામ નક્કી જ હતા। પૂંજા વંશનું નામ પણ જૂનાગઢથી નક્કી હતું અને પક્ષની સાથે સારો એવો કહી શકાય કે સંબંધ તેમનો આટલા વર્ષોથી રાજકીય સંબંધ રહ્યો છે અને એટલે જ પક્ષે ફરી એક વખત તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે। હાલ આપણે જણાવી દઈએ કે માત્ર 7 જે ઉમેદવારો છે, 7 બેઠકો છે, તેના ઉપર અહીં ઉમેદવારો ઉપર મહોર મૂકવામાં આવી છે। જે રીતે અમિત ચાવડાએ કહ્યું કે ધીરે ધીરે તબક્કાવાર રીતે જે અન્ય બેઠકો છે તેના નામો પણ રિલીઝ કરવામાં આવશે અને આખરે એ તમામ જે સસ્પેન્સ છે બેઠકોનું તે પૂર્ણ થશે। પરંતુ હાલ આપણે તમામ જે ચહેરાઓ છે ફ્લેશ કરીને બતાવી રહ્યા છે। વલસાડથી જીતુ ચૌધરી, તુષાર ચૌધરી બારડોલીથી, લલિત કગથરા રાજકોટથી, લલિત વસોયા પોરબંદરથી, જગદીશ ઠાકોર પાટણથી, પૂંજા વંશ જૂનાગઢથી, આ સાથે જ આપણે જણાવી દઈએ કે જીતુ ચૌધરી વલસાડ, તુષાર ચૌધરી બારડોલીથી। મહત્વની વાત છે કે હવે જે અન્ય બેઠકો રહી છે, અન્ય બેઠકો ઉપર કઈ રીતે કોંગ્રેસ અહીં ઉમેદવારોને મૂકે છે અને તેને લઈને એક આખું જે ચિત્ર ચૂંટણીનું સ્પષ્ટ થશે। ભારતીય જનતા પાર્ટી તરફથી પણ લગભગ અલગ અલગ તબક્કામાં જે તમામ ઉમેદવારો છે તેની ઘોષણા કરવામાં અત્યાર સુધી આવી છે। પહેલા 15 ઉમેદવાર, પછી 3 ઉમેદવાર અને હવે જે બાકીની સીટ્સ બચી છે તેને લઈને ઘોષણા કરવામાં આવી શકે છે। હાલ આપણે જણાવી દઈએ કે સુરતમાં આખરે કોને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે છે તે પણ એક મહત્વપૂર્ણ રહેશે। અત્યાર સુધી 14 ઉમેદવારોની યાદી પણ હવે આગળના સમયમાં જાહેર કરી શકે છે। સુરતમાં આપણે જણાવી દઈએ કે કઈ રીતનું સમીકરણ સર્જાશે, હજુ પણ મહેસાણાની જે બેઠક છે તે પણ એક મહત્વપૂર્ણ બેઠક ગણી શકાય છે અને ત્યાં પણ આખરે કઈ રીતે જાતીય સમીકરણો, ખાસ કરીને પાટીદારોનો ગઢ છે, એ પાટીદારોના ગઢમાં આખરે કોને ઉમેદવાર તરીકે મૂકવા તે પણ એક મહત્વપૂર્ણ પડકાર કોંગ્રેસની સામે છે। સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પણ તેના અમુક સીટના પત્તા નથી ખોલ્યા। બંને પક્ષ તરફથી આપણે જણાવી દઈએ કે પહેલે આપની સ્થિતિ જોવામાં આવી રહી છે। હાલ આપણે જણાવી દઈએ કે જે સીઈસીની બેઠક મળી હતી 10 જનપદ ઉપર 7 ઉમેદવારોના નામ ઘોષિત। કોંગ્રેસ પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી પોરબંદર લોકસભા સીટ લડવા માટેનો મને જે આદેશ કર્યો છે એ બદલ પાર્ટીના મોવડીઓ, પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે જ પોરબંદર લોકસભા વિસ્તારની અંદર આવતા તમામ આગેવાન અને કાર્યકર્તાઓએ જે મારા નામનું સજેશન કર્યું હતું અને મારી ઉપર વિશ્વાસ મૂકી મારું જે સિલેક્શન કરાવ્યું છે એ બદલ તમામ આગેવાનોનો, કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પોરબંદર લોકસભાની બેઠક ઉપરથી કોઈ પણ હરીફ ઉમેદવાર આવશે
આસાનીથી હું લોકસભાની ચૂંટણી જીતવાનો છું. આ વિસ્તારના લોકો સાથે વર્ષોથી હું સંકળાયેલો છું. મારી કામ કરવાની પદ્ધતિથી આ વિસ્તારના લોકો જાણીતા છે. ઘણા તાલુકાઓનો પ્રવાસ સત્તાવાર નામની યાદી જાહેર થાય એ પહેલાં પણ મેં કરી લીધો છે અને લોકોનો પ્રેમ અને વિશ્વાસ મને મળે છે. મારો ઉત્સાહ એનાથી બેવડાણો છે અને પોરબંદર લોકસભાની બેઠક 1 લાખથી વધારે મતે જીતવામાં હું આશાવાદી છું. દલિતભાઈ, કયા પ્રશ્નો લઈને લોકોની વચ્ચે જશે? આ વિસ્તારના મુખ્ય પ્રશ્ન ખેતીને લગતા પ્રશ્નો છે. ખેડૂતોના પાક વીમાનો પ્રશ્ન હોય, ખેડૂતોને સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવનો પ્રશ્ન હોય. દરિયા કિનારાના વિસ્તારોની અંદર મચ્છીમારોને યુપીએની સરકાર વખતે એમની જે બોટો પકડાણી હતી એ બોટો પરત આપવા માટેનું મનમોહનસિંહજીની સરકારે પ્રયત્ન કર્યો હતો ને એમાં એને સફળતા મળી હતી. એ પછી એનડીએની સરકારમાં ક્યારે પણ એક પણ બોટ પાછી આવી નથી. ફરીથી દેશની અંદર યુપીએનું શાસન આવવાનું છે, કોંગ્રેસનું શાસન આવવાનું છે અને જે લોકોની બોટો, જે મચ્છીમારોની બોટો પકડાની છે, બોટો પાકિસ્તાનથી પરત લઈ આવવા માટેનો મારો પહેલો પ્રયત્ન રહેશે. ખેડૂતોનો પાક વીમો, પોષણક્ષમ ભાવોના પ્રશ્ને પણ જેમ હું 1 વર્ષથી સતત લડાઈ કરું છું એવી જ લડાઈ લોકસભાની અંદર જઈને પણ કરીશ અને આ વિસ્તારના જે કાંઈ પ્રાણ પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો અંગે અવાજ ઉઠાવીશ અને પ્રશ્નોનો પ્રતિક્રિયા તો એ છે કે લોકોની માગ હતી. મને આટલા લગભગ હું 35 વર્ષથી કોંગ્રેસ સાથે સેવા આપી રહ્યો છું, તો લોકોની એક માંગ હતી કે અમારો સંસદ સભ્ય વીકે ખાટ બને અને લોકોની સેવા કરે અને લોકોની સેવાથી અમને એવું લોકોની સાથે વિશ્વાસ બી બેઠી ગયો હતો. અમે અપક્ષ ટિકિટ, કોંગ્રેસે ટિકિટ અમારે કારણોસર અમારે ના મળી, છતાં બી અમે અપક્ષમાં રહીને બહુમતીથી જીત્યા અને જીતીને પણ અમે કોંગ્રેસ સાથે જ રહ્યા. એ અમારી કોંગ્રેસ સાથેની બહુ મોટામાં મોટી ગઠબંધન અને અમારા કોંગ્રેસનો અમને વિશ્વાસ છે કે અમને કોઈ દાડો કોંગ્રેસ અન્યાય નહીં કરે, એ પાર્ટી સાથે અમારો વિશ્વાસ હતો મને. હવે સાહેબ, ભાજપના કદાવર નેતા આપની સામે છે, પ્રભાતસિંહ ચૌહાણ છે અથવા તો કોઈ પણ આવા તો ભાજપ અત્યારે રૂલિંગ પાર્ટી છે, સાથે સાથે તેનું લોકચાહના પણ એટલી છે, ત્યારે હવે આપના પ્રચારના મુદ્દા કયા હશે? ભાજપનો કોઈ પણ કદાવર નેતા આવે પણ એ આજે લગભગ 5 વર્ષથી સરકાર, ભાજપની સરકાર ઉપર કેન્દ્ર લેવલે બેઠી છે, પણ ગરીબ લોકો, ખેડૂતો, વેપારી વર્ગ, તમામ વર્ગના લોકો ભાજપની નીતિ રીતિથી કંટાળી ગયા છે અને તમે જોવો છો કે જ્યાં જુઓ તો બેકારી, જ્યાં જુઓ તો બેકારી. લોકોનો ભાવ, પૂરતા ભાવ નથી મળતા, લોકોને, ખેડૂતોને પાણી નથી મળતું. નહેર આપણા પંચમહાલમાં થઈને જાય છે, છતાં આપણા પંચમહાલ જિલ્લાને અન્યાય થયો છે. કચ્છ ભુજ સુધી પાણી જતું હોય તો 25 થી 30 કિલોમીટરની અંદર નર્મદા ડેમનું પાણી કેમ આપવામાં નથી આવતું?